સુરત જિલ્લામાં હજારો હેક્ટર ખેડૂતોની જમીનમાં પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ સુરત જિલ્લાના વિસ્તારમાં છેલ્લા 4-5 દિવસથી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। આ વરસાદને કારણે સુરત જિલ્લાના અનેક વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, તલ, શાકભાજી અને કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સુરત જિલ્લામાં હાલમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે તથા અનેક વિસ્તારમાં ડાંગર પાકની કાપણી કરી ભેજ સૂકવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરના તૈયાર થયેલા પાકમાં નુકસાન થવા પામ્યું છે। ખાસ કરીને સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરનો પાક કાપણી કરીને ખેતર અને ખુલ્લી જગ્યાઓમાં સૂકવવા માટે રાખ્યો હતો તે ડાંગર પણ પાણીમાં પલળી ગયો છે। આ પલળી ગયેલા ડાંગરના ગ્રેડિંગ નીચે આવવાને કારણે ખેડૂતોને નુકસાન જશે તે વાત ચોક્કસ છે। આ જ રીતે તલના પાકને પણ નુકસાન થવા પામ્યું છે, તેમજ ભારે પવનના કારણે કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થવા પામ્યું છે। આ ઉપરાંત ભારે પવન સાથે થયેલા વરસાદના કારણે શાકભાજી પકવતા ખેડૂતોના શાકભાજીના પાકને પણ ભારે નુકસાન થવા પામ્યું છે, જેથી તમામ ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાનું છે। આ રજૂઆતને ધ્યાને રાખી ગુજરાત સરકાર દ્વારા ખાસ કિસ્સામાં સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલા વરસાદને કારણે ખેડૂતોના ડાંગર, તલ, શાકભાજી અને કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને થયેલા નુકસાનનો તત્કાલ સર્વે કરાવી નુકસાન વળતર ચૂકવવામાં આવે તે અસરગ્રસ્ત ખેડૂતો માટે ખૂબ જરૂરી છે। સુરત જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે। ખેડૂતોના તલ હોય, રાઈ હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને, બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। અને ગઈકાલે જે રીતે ઓલપાડ તાલુકા અને સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ આ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સૂકવવા માટે મૂકેલું હતું એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતાં 100% ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સરકારશ્રીને વિનંતી કરીએ, ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને, સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનો સર્વે કરવામાં આવે, લોલીપોપ આપવામાં ના આવે। સુરત જિલ્લામાં ભારે પવન સાથે થયેલા વરસાદને કારણે જે વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, તલ, શાકભાજી અને કેરી, ચીકુ, કેળા, જાંબુ સહિતના બાગાયતી પાકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે, જેનો તત્કાળ સર્વે કરાવવામાં આવે તેવા કિસ્સામાં જે ખેડૂતને નુકસાન થવા પામ્યું છે તેમને માટે આર્થિક પેકેજ જાહેર કરી નુકસાન વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો વતી ખેડૂતોના હિતમાં માંગણી કરવામાં આવી છે।